છોટાઉદેપુરમાં 11 પોલીસ મથકોના કુલ 3 કરોડ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા વર્ષ 2025-26 દરમિયાન પ્રોહિબિશનના અલગ-અલગ દરોડામાં ઝડપી પાડવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના જંગી જથ્થાનો કોર્ટની મંજૂરી બાદ જાહેરનામું બહાર પાડી સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્મા, છોટાઉદેપુરના નાયબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુરના એસડીએમ મુસ્કાન ડાંગર, બોડેલીના એસડીએમ ભૂમિકા રાઉલ તેમજ નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓની સંયુક્ત અધ્યક્ષતામાં આ પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી. કોર્ટમાંથી કાયદેસરની પરવાનગી મેળવ્યા બાદ પોલીસ મથકની સામે આવેલી ખુલ્લી જગ્યામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને આ તમામ મુદ્દા માલ પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. જિલ્લામાં નશાખોરી અને ગેરકાયદેસર હેરાફેરી સામે પોલીસની આ એક મોટી અને કડક કાર્યવાહી માનવામાં આવી રહી છે.